નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો એબીસી ન્યૂઝ. જોઈએ સમાચાર વિગતવાર. એક સફળ તલાટી તરીકે નોકરી પૂર્ણ થતા સિદ્ધપુર વાલકેશ્વર મહાદેવના મંદિરે વિદાય સમારંભ યોજાયો. એક સફળ તલાટી તરીકે નોકરી પૂર્ણ થતા સિદ્ધપુર વાલકેશ્વર મહાદેવના મંદિરે વિદાય સમારંભ યોજાયો. આજરોજ તારીખ 6/8/2026 ગુરુવારે સવારે 10 વાગે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધનાવાડા દશાવાડા ગામે ખૂબ જ નીતિમત્તા, ઈમાનદારી અને નિષ્ઠાથી ફરજ બજાવતા વીકે પટેલ સાહેબનો વય નિવૃત્તના કારણે નિવૃત્ત થતા સિદ્ધપુર પવિત્ર નદી સરસ્વતીના કાંઠે વાલકેશ્વર મહાદેવના મંદિરમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તમામ રાજકીય પક્ષો અને સામાજિક આગેવાનો, સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ તલાટી મંત્રીઓ અને તાલુકા પંચાયત સિદ્ધપુરના તમામ કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયત કર્મચારી, બેંકના ચેરમેન તેમજ ડિરેક્ટરો અને બીજા ઘણા બધા લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યાય નંદાજી ઠાકોર સાહેબ તેમજ સિદ્ધપુર તાલુકા પંચાયતના ટીડીઓ વિજયસિંહ પરમાર સાહેબ, નાયબ ટીડીઓ આરસી રાજપૂત સાહેબ તેમજ સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને રાજકીય આગેવાન નઈમખાન પઠાણ તેમજ પૂર્વ પ્રમુખ ડીઆઈ પટેલ સાહેબ તેમજ હમીદભાઈ માકોણોજીયા સાહેબ હાજર હતા અને તમામ લોકોએ ફૂલહાર તેમજ સાલ ઉઢાડી સન્માન કર્યું હતું અને બીજી અન્ય ભેટ, સોગાદ અને મોમેન્ટો આપી હતી. અંતમાં ભાવિકભાઈ પટેલે તેમજ નંદાજી ઠાકોર સાહેબ દ્વારા તેમનું શેષ જીવન કુટુંબ, પરિવાર, ગામ અને સમાજના ઉત્થાન માટે વાપરી સમાજને ઉપયોગી થવા તેમજ તેમનું શરીર સદાય નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વરૂચિ ભોજન પ્રસાદ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા વીકે પટેલના નાના ભાઈ સમાન પરમ મિત્ર તલાટી સુનિલભાઈ ત્રિવેદી તેમજ તલાટી મંડળનો સિંહ ફાળો રહ્યો હતો અને અંતમાં વીકે પટેલ સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો અને કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ.